આદિવાસી પરિવાર મજૂર સંગઠન અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે અમે એક પદયાત્રા આયોજિત કરી હતી અને બસ સ્ટેન્ડથી લઈને અહીંયા સુધી હજારોની સંખ્યામાં આદિવાસીઓ, અન્ય પછાતના લોકો, ગરીબ લોકો, બધા લોકો આજે તમારે ત્યાં આવ્યા છે આવેદનપત્ર આપવા માટે. મુખ્ય અમારી માંગણી એવી છે કે જ્યારે પૂર પ્રકોપ આવે, વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ આવે, અછત વરસાદ ન ખેંચાય ત્યારે ખેડૂતને આપણે એક રાહત રાશિ આપીએ છીએ. SDRFની યોજના હેઠળ એના હેક્ટર દીઠ 22,000, વધુ 44,000 આપીએ છીએ. પરંતુ એમાં જે લોકો ભાગ્યા ખેત મજૂર તરીકે જે લોકો કામ કરે છે એ ભાગ્યા ખેત મજૂરને કશું મળતું નથી. એ જમીન માલિકને મળી જાય છે અને જમીન માલિકને મળવી જ જોઈએ, એમાં અમારું કોઈ જ બાબત નથી. કારણ કે એ પોતે પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એને પોતાનું ખાતર, બિયારણ, બીજ, દવા બધું એ પોતે લાવે છે. એટલે એને જે સરકાર આપે છે બધું બરોબર છે, એમાંથી અમારે કશું જોતું નથી. પરંતુ આ ખેત મજૂરો જે છે, ખેત મજૂરોને જે 30%ના ભાગે એ લોકો વાવતા રાખે છે, સરકાર દ્વારા એક અલગથી પેકેજ જાહેર કરી અને વધારાના 30% લોકોના ખાતામાં ડાયરેક્ટ મળે એવી સરકાર વ્યવસ્થા કરે. કારણ કે ગુજરાતની અંદર લગભગ 1 લાખ કરતા વધારે ખેત મજૂરો છે જે બહારથી આવેલા છે, જે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોધરા, આપણે છોટાઉદેપુર આદિવાસી ભાઈઓ 1 લાખ કરતા વધારે પરિવારો છે. એ સિવાય કોળી, ઠાકોર, રબારી, માલધારી, તમારે દેવી પૂજા, આપણા વાદી સમાજના આ બધા જ સમાજો ભાગ્યા ખેતી રાખે છે. કેમ કે જમીન વિહોણા બધા ખેત મજૂરો છે. મોટા ભાગની જમીન હવે જમીન માલિકો પાસે જતી રહી, મોટા મોટા ઉદ્યોગપતિઓ પાસે જતી રહી, સામાન્ય ગરીબ પાસે હવે જમીન વધી નથી. એટલે આ લોકોને ફરજિયાત એ એક પ્રકારે મજૂરી કરવા જવું પડે અને જ્યારે કુદરત એમાં રોઠે ત્યારે આ લોકોના ભાગમાં કશું આવતું નથી અને આ ગરીબ ખેડૂતો પોતાના ઘેર એ દેવાના ડુંગરમાં ફસાઈ જાય છે. એમના બાળકોના ભવિષ્યનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે આજે અમે આપના માધ્યમથી માનનીય ભૂપેન્દ્રભાઈને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ ગુજરાત સરકારની અંદર એક તમે એવી વ્યવસ્થા ઊભી કરો, કાયદો બનાવો કે જેથી કરીને અલગથી આ લોકોને 30% જેવી રકમ, એટલે કે 10 થી 15,000 જેવી રકમ, જ્યારે આપણે ખેડૂતને 44,000 આપીએ છીએ તો એટલીસ્ટ ખેત મજૂરને 10 થી 15,000 રકમ જેવી એમને મળે એવી વ્યવસ્થા ઊભી કરવા માટે અમે તમને આવેદનપત્ર આપીએ છીએ. આપના બાબતે આપ માનનીય ભૂપેન્દ્રભાઈને પહોંચાડશો. Thank you. Okay. हम हमारा हक मांगते हैं, हम हमारा हक मांगते हैं, हम हमारा हक मांगते हैं. जय 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 भीम, जय 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 भीम, जय 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 भीम, बिरसा मुंडा, बिरसा मुंडा, बिरसा मुंडा, जय जोहार, जय जोहार, जय जोहार, लड़ेंगे, लड़ेंगे, लड़ेंगे.
આપણે બસ બેનો માં દેજો આવેદન પત્ર લાઈવ વાળા તમે આખા જિલ્લામાંથી જે કોંગ્રેસના આગેવાનો આવ્યા છે એમને ખાસ કરીને આપણા નરેન્દ્રસિંહભાઈ ખૂબ મોટા જમીનદાર છે, ખૂબ મોટા એટલે ખૂબ મોટા જમીનદાર છે. આજે એ તમારા હક અને અધિકાર માટે લડવા માટે આવ્યા છે. એવા જ મંગળુભાઈ, અમારા ઝરણાબેન, સાથે બધા જ ચંદુભાઈ થી માંડીને અમારા નજીસિંહભાઈ, અમારા સમીરભાઈ, શહેર કોંગ્રેસના પ્રમુખભાઈ શ્રી મહેન્દ્રભાઈ, અમારા વિનુભાઈ, શિષપાલસિંહભાઈ, બધા જ આગેવાનોનું નામ નહીં લેતા કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો, ખાસ કરીને તમારો મુદ્દો છેલ્લા એકાદ મહિના પહેલા તમારા આદિવાસી ભાઈઓ, ખાસ કરીને જગનભાઈ અને કુંવરસિંહભાઈ, બે ચાર મિત્રો એ મારી ઓફિસે આવ્યા અને એમણે અમને વાત કરી કે સાહેબ અમારો પ્રશ્ન ખૂબ ગંભીર છે અને અમારે કલેક્ટરને આવેદનપત્ર આપવું છે, પરંતુ સરકાર અમને આવેદનપત્ર આપવાની પરવાનગી આપતા નથી. છેલ્લા એક મહિનાથી એ લોકો કલેક્ટર કચેરી આંટાફેરા મારે, પણ એક સામાન્ય તમારી માંગણી રજૂ કરવા માટે આ લોકો એમને પરવાનગી આપતા ન હતા. ભાઈ આપણા ભાઈઓ આગળ, તમે આગેવાન આગળ બેસો, તમારા આગેવાન આગળ બેસો. આ જે બધા આદિવાસી ભાઈઓ કેટલે દૂર દૂરથી મધ્યપ્રદેશ, આપણું ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, આ બાજુ તમે ગણો તો બનાસકાંઠા, રાજસ્થાન બોર્ડર, દૂર દૂરથી ખેડૂત મિત્રો, ખેત મજૂરો એ ગુજરાતમાં આવે, બધા જ જિલ્લાઓની અંદર મને લાગે છે કે લગભગ ગુજરાતની અંદર તમારા માત્ર આદિવાસી ભાઈઓ જ, હું માનું છું કે લગભગ 40 થી 50 હજાર આદિવાસી ભાઈઓ એ ગુજરાતમાં આવીને ખેતીનું કામ કરે છે. 40 થી 50 આદિવાસી ભાઈઓ. અને ત્રીજા ભાગે તમે ખેતી રાખો, ક્યાંક 25% રાખો, ક્યાંક 30% તમે ખેતી રાખો. આખું વર્ષ તમે મહેનત મજૂરી કરો, તમારા બાળ બચ્ચાઓને લઈ અને તમે ટાઢ, તડકો, વરસાદ બધી સિઝનની અંદર દિવસ રાત ખેતરમાં રહો, જીવજંતુ, સાપ, મચ્છર, કેટલી પરેશાનીની અંદર તમે લોકો ખેતરમાં રહી આ જમીનને ચીરી એમાંથી મોલ તમે પેદા કરો અને એમાંથી એક નાનો એવો ટુકડો તમારા ભાગમાં આવે. અને જ્યારે ટુકડો આવે, આવો દાદા, નાનો એવો ટુકડો આપણા ભાગમાં આવે તો આપણે ખુશી રાજી થઈ, કુદરતે આપ્યું છે આપણને એમ માનીને આપણે સ્વીકારી અને આપણે રાજી થઈને આપણા વતનમાં જતા હોય છે. અને એમાંથી નાના વડપડા કામો હોય, આપણી દીકરીના લગ્ન કરવાના હોય, દીકરાના લગ્ન કરવાના હોય, બીજા કોઈ નાના પ્રસંગો હોય, ક્યાંય મુકદ્દમ પાસેથી આપણે ઉધારે પૈસા લીધા હોય એને પાછા આપવાના હોય, એ કામ આપણા નીકળતા. પરંતુ જ્યારે કુદરતનો પ્રકોપ થાય, ખૂબ વરસાદ પડે, પૂર આવે, વાવાઝોડા આવે કે પછી વરસાદ જ ન આવે અને દુષ્કાળ પડે અને ત્યારે ખેતરમાંથી કાંઈ ઉપજ થતી નથી, અને ત્યારે સાચો ભૂમિહાર વ્યક્તિ જે ખેતી કરી આ જમીનની જે પૂજા કરે છે, આપણે બધા તો જલ, જમીન, પર્વતને પૂજવા વાળા માણસો છીએ, નદીને પૂજવા વાળા આપણે બધા માણસો છીએ. અને જલ જમીનના રક્ષકો સાચા અર્થમાં જેને કહી શકાય. આ દેશની અંદર આ દેશના જેણે પર્વતો સાચવ્યા છે, જેણે જંગલો સાચવ્યા છે,
જેણે આપણી નદીઓને સાચવી છે, એવા સાચા કુદરતના પૂજારીઓ, તમે બધા સાચા કુદરતના પૂજારીઓ છો. અને એ કુદરતના પૂજારીના હાથમાં જ્યારે કશું ના આવે ત્યારે એના પેટની આંતરડી કકડતી હોય છે. ક્યાંક અંદરથી નિસાસો નીકળતો હોય કે મારા પાસે હાથમાં કશું ના આવ્યું. ત્યારે અમને પણ ઘણી બધી વખત વિચાર આવ્યો. હું અભિનંદન આપીશ ભાઈ તમારા આદિવાસી ભાઈઓને કે હું પોતે પણ ખેડૂત, મારે પણ ખેતીની ખાસી જમીન, મારા ખેતરની અંદર હું પણ ભાગ્યા તરીકે વાવવા આપું છું. પણ આ વિચાર આ ભાઈઓ આવે ત્યારે મને પહેલી વખત આવ્યો કે કુદરતનો પ્રકોપ થાય ત્યારે અમે લોકો કોંગ્રેસના મિત્રો આગેવાનો બધા અહીં રેલીઓ કાઢી ધરણા પ્રદર્શન કરીએ, પોલીસ અમારી ધરપકડ કરે, અમને ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ જાય, તો પણ અમે તમારી લડત લડતા હોય, પણ ખેડૂતોની લડત લડતા હોય કે ભાઈ આ ખેડૂતોને નુકસાન થયું છે, એને તમે રાહત આપો, એને કંઈક વળતર ચૂકવો. મને કહેતા આનંદ થાય કે હું ધારાસભ્ય હતો 2017 થી 22, ત્યારે દુષ્કાળના પૈસા અપાવ્યા, અતિવૃષ્ટિના પણ પૈસા અપાવ્યા, વરસાદના પણ પૈસા અપાવ્યા. ત્યારે મને આનંદ થતો કે મેં ખેડૂતોને પૈસા અપાવ્યા. પણ મારે આજે સ્વીકારવું પડે, મારે માફી માંગવી પડે કે મને ક્યાંક ને ક્યાંક તમારો વિચાર નતો આવ્યો કે જે મારા ખેતરમાં મારા ભાગ્યા, જે મારું ખેડૂત જે ખેતી વાવે છે, જે મને મારી મજૂરી કરીને મને જે પાક આપે છે, હું તો પૈસા રોકું છું, ખાલી બિયારણ લાવું, બીજ લાવું, દવા આપું, ખાતર આપું, ટ્રેક્ટર આપું, કદાચ હાંકી દે અને હું મારું બીજું કામ કરું છું. ત્યાં તમે મને ખેતીની નીપજ લાવીને આપો છો અને એમાંથી એક હિસ્સો લેતા છો. તો જ્યારે વળતર મને સરકાર ચૂકવે છે ત્યારે હું તો તમને કોઈ પૈસા ચૂકવતો નથી. તો તમારી વાત એટલી બધી ખૂબ વ્યાજબી હતી. સામે પક્ષે જે ખેડૂત છે એ ખેડૂતને પણ નુકસાન તો થયું જ છે. એણે પોતાના પૈસા રોક્યા, બીજ બિયારણ ખાતર આપ્યું. એટલે ગુજરાતની અંદર એક યોજના ચાલે છે, SDRF ની યોજના કહેવાય એને, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ. એમાંથી સરકારે એવું નક્કી કર્યું કે આવી કુદરતી આફત આવે ત્યારે હેક્ટર દીઠ ખેડૂતને 22,000 રૂપિયા ચૂકવવાના અને વધુમાં વધુ 2 હેક્ટર એટલે કે 44,000 રૂપિયા એને મળે જ્યારે આવી નુકસાની થાય ત્યારે. એ 44,000 એ ખેડૂતોને મળવા જ જોઈએ, એમાં કોઈ જ શંકા નથી. સરકાર જે આપે છે 44,000 એ બરોબર ચૂકવે છે, ક્યાંય કોઈને ગેરસમજ થવી જોઈએ નહીં. પરંતુ સરકારે તમારી સામે પણ જોવું જોઈએ કે આ જે ગરીબ આદિવાસી, પછી અમારા સ્થાનિક કોળી સમાજના આગેવાનો હોય, ખેડૂતો હોય, અમારા દેવી પૂજક ખેડૂતો હોય, માલધારી સમાજના અમારા ખેડૂતો હોય, દલિત સમાજના ખેડૂતો હોય, ઠાકોર સમાજ, વાદી સમાજ, આ બધા પણ તમારી જેમ ત્રીજા ભાગે ચોથા ભાગે ખેતી રાખે છે. તો એની સામે પણ સરકારે જોવું જોઈએ. અને આજે તમારા માધ્યમથી, આજે આપણી આ રેલીથી આપણે સરકાર પાસે એક બુલંદ માંગણી કરીએ છીએ કે સરકાર આ ખેત મજૂરો માટે એક વધારાનું નવું પેકેજ બહાર પાડે. એક વધારાનું નવું પેકેજ બહાર પાડી અને આ બધા જ ખેત મજૂરોને 30% રકમ લેખે, એટલે કે 44,000 ના 30% રકમ સીધા તમારા ખાતાની અંદર આવે એવી સરકાર વ્યવસ્થા કરે. અને આ વ્યવસ્થા સરકારને કરવી પડશે, કારણ કે આપણે આપણો હક અને અધિકાર માંગીએ છીએ. આપણે સરકાર પાસે ભીખ માંગતા નથી. આપણે લોહી અને પરસેવો એક કરી અને દેશના લોકોનું પેટ ભરવાનું કામ કરીએ છીએ. આજે અમે બધા, આપણે બધા જે કોઈ લોકો સવાર બપોર સાંજ આપણી થાળીની અંદર જે રોટલી આવે છે, જે અન્નનો દાણો આવે છે, એ અન્નનો દાણો તમારા દ્વારા પકવેલો આવે છે. અને ત્યારે તમને તમારો અધિકાર ચોક્કસથી મળવો જોઈએ. અને તમારી હવે અમે લડત લડવા માટે અમે લોકો બધા કટિબદ્ધ થયા છીએ. કાલે જ અમદાવાદની અંદર અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે અમારે રજૂઆત થઈ, વાત કરી કે સાહેબ અમે સુરેન્દ્રનગરની અંદર આવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. આદિવાસી ભાઈઓ સાથે
એમના હક અને અધિકાર માટે અમે લડવા જઈ રહ્યા છીએ. એટલે તમારી એક નજર સુરેન્દ્રનગર ઉપર રાખજો. અને કાલે અમારે કંઈ પણ અહીંયા થાય તો આખા ગુજરાતની અંદર એનો પડઘો પડે. આખા ગુજરાતની અંદર જિલ્લે જિલ્લે અને આવેદન પત્રો અપાય અને સરકારને આપણે વિનંતી કરીએ તમારા માધ્યમથી કે તમારું 4 લાખ કરોડનું બજેટ છે. કેટલું? 4 લાખ કરોડ. હવે ચાબડાની વાડ મીંડા મુકતા જાઓ, તમારું પાણીઓ પૂરું થઈ જાય એટલા મીંડા થાય. તો 4 લાખ કરોડના બજેટમાંથી જે ભાગ્યા ખેડૂતો છે, ખેત મજૂરો છે, એને કદાચ 10-15 હજાર રૂપિયા તમે આપો તો કોઈ ફરક પડે નહીં. ચણા મમરા બરાબર ગુજરાત સરકાર માટે છે. ચણા મમરા બરાબર નાનકડી એવી રાહત તમારા ખાતાની અંદર સીધા 10 થી 15 હજાર રૂપિયા આવે તો સરકારને કઈ ફરક પડતો નથી. ઉદ્યોગપતિઓના લાખો લાખો કરોડો રૂપિયા માફ કરી દેવામાં આવે દર વર્ષે. એ લોકો 5,000 કરોડની લોન લે, એ લોકો 200 કરોડની લોન લે, 10,000 કરોડની લોન લે, લોન લઈને પૈસા ભરે નહીં અને પછી દેશ મૂકીને ભાગી જાય. ત્યાં મોટા મોટા બંગલાઓની અંદર, પોતાના જહાજોની અંદર ફરે, મોટા મોટા મહેલોની અંદર રહે, તો સરકાર એનું દેવું બધું માફ કરી દે છે કે પૈસા માંડી વાળે. તમને બધાને કદાચ જાણીને નાવાય લાગે, દુઃખ લાગશે. અત્યાર સુધીની અંદર ભાજપ સરકારે 16 લાખ કરોડ રૂપિયા આવા લોકોને માફ કરી દીધા છે. કેટલા? 16 લાખ કરોડ. ના 16 લાખ કરોડ કેટલા લોકોને માફ કર્યા છે? એમની સંખ્યા કેટલી થાય? ગણીને 100 લોકો થાય. કેટલા? 100 લોકોની પાછળ 16 લાખ કરોડ વાપરી નાખ્યા. પણ આ ગુજરાતની અંદર જે મારા આદિવાસી ભાઈઓ 40 થી 50 હજાર લોકો જે મજૂરી કરે છે, એ 50,000 લોકોને ચૂકવવા માટે ખાલી 10,000 કરોડ જોઈએ. કેટલા? જેમાં 50,000 લોકોનું કલ્યાણ થાય એક 10,000 કરોડથી. તો 10,000 કરોડ આપવા માટે એમની પાસે પૈસા નથી, પણ ઓલા 100 લોકોને 16 લાખ કરોડ રૂપિયા આપવા માટે એમની પાસે પૈસા છે. આ પરિસ્થિતિ ચલાવી લેવાય નહીં. આના માટે આપણે બધાએ સંગઠિત થવું પડે, લડવું પડે, ભોગ આપવો પડે. જે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સામે આપણે બધા લડવું પડે. તમારે બધાને સંગઠિત થવું પડશે. તમારે બધાને એક થવું પડશે કે એક અવાજે આપણા ખેત મજૂરો એને રોડ ઉપર આવવું પડશે અને ધરણા કરવા પડશે. ખાલી આપણી આ એક રેલીથી પતવાનું નથી. આજે તો આપણે આપણા યુદ્ધના રણસિંગા ફૂંક્યા છે. આજે તો આપણે આપણી સંઘર્ષ ચાલુ કર્યો છે. હવે આ સંઘર્ષને આપણે અંજામ સુધી લઈ જવાનો છે. આપણે અને ગાંધીનગર સુધીના પડઘા સંભળાય, ગાંધીનગરની અંદર બેઠેલા શાસકો ને આપણી વાત સમજાય, એ પ્રકારે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે, આપણે પૂજ્ય બાબા સાહેબે ચિંધેલા માર્ગે આ દેશનું સંવિધાન એને પાડીને કાયદાની મર્યાદામાં રહીને આપણે આપણું આંદોલન કરવાનું છે. પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન આપણે કરવાના છે. એમાં આપણે કોઈના બાપની સહેશરમ રાખવાના નથી, કારણ કે આપણે આપણા હક અને અધિકાર માટે લડીએ છીએ. આપણે બધાએ તો પોલીસ વાળા આજકાલના દંડા લઈને ફરે છે ને. આપણે બધા તો સદીઓ હજારો વર્ષોથી તીરકામતા લઈને ફરી છે. યાદ કરો આપણા બિરસા મુંડાને, કેવી કોઈ મોટી તાકાતો સામે એ જમાનાની અંદર લડી અને આપણને આપણા હક અને અધિકાર અપાવ્યા હતા. આપણે બધા એના પૂજારીઓ છીએ, આપણે એના વંશજો છીએ. અને જ્યારે દેશનો ગરીબ પોતાના પેટના ખાડા માટે લડે તો એની સામે કોઈ પણ મોટી સરકારો હોય ટકી શકતી નથી. એને તમારી સાથે બેસવું પડે, તમારા હક અને અધિકાર એને આપવા પડે. મારા જગનભાઈ ને મારા કુંવરસિંહભાઈ થોડા ડરતા હતા કે સાહેબ અમને આ લોકો પોલીસ વાળા કઈ કરશે તો નહીં ને. તો ભાઈ આપણો જ ભાઈ પોલીસમાં છે ને. જય જવાન જય કિસાન કીધું હતું ને. એક બાપના 2 દીકરા, એક દીકરો કિસાન હોય તો એક દીકરો જવાન હોય. અને કદાચ આપણો ભાઈ આપણી સામે આવે તો વાંધો શું છે? આપણો ભાઈ જ છે ને. આપણો ભાઈ જ છે ને. આપણા ભાઈને કહીશું ભાઈ તારે જે કરવું કર, તારી જવાબદારી તું નિભાવ.
અમે અમારી જવાબદારી, અમે અમારું કર્મ કરશું, અમે અમારું કામ કરશું, હે? અને તમારા બધાની સાથે આગળ અમે ચાલવાના છે. ક્યાંય મૂંઝાવણ નથી. અમારા આનંદભાઈ પટેલ, તમે નામ સાંભળ્યું હશે. આજે આખા આદિવાસી પટ્ટાની અંદર ભારતમાલા પ્રોજેક્ટ લઈને આવે છે. એ ભારતમાલા પ્રોજેક્ટની અંદર હજારોની સંખ્યામાં આદિવાસીઓ આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે. રાજપીપળા ખાતે જ્યાં સરદાર સરોવર ડેમ છે ત્યાં બહુ મોટા પ્રોજેક્ટો કર્યા, પણ મારા આદિવાસી ભાઈઓના ગામોના ગામ ખાલી કરાવી નાખ્યા. એમને કોઈ હક અધિકાર ના આપ્યો. કીધું અમે આદિવાસીઓનું કલ્યાણ કરીશું. ત્યાં મોટી 5 સ્ટાર હોટલો બની, પણ એ 5 સ્ટાર હોટલો તો બીજાની બની. એમાં મારો આદિવાસી ભાઈ કદાચ પોતું મારવામાં હોય, બાર દંડો પકડીને કદાચ સિક્યોરિટી ગાર્ડમાં હોય, પણ એમાં તમારા ભાગમાં તો મહિને 5,000 આવે અને ઓલો દર મહિને 500 કરોડ રૂપિયા લઈ જાય. તો આપણી જમીન, આપણી નદીઓ, આપણા પર્વતો, એની અંદર હક આપણો હોવો જોઈએ. એની અંદર હક અને અધિકાર આપણો હોય. અને એના માટે આપણે કોઈ એવું નથી માંગતા એમની પાસે કે હવે તમે અમને મહેલ બનાવી દો. આવો વિક્રમભાઈ, કે તમે અમને મોટી ગાડીઓ લાવી દો. આપણે તો નાનકડું માંગીએ છીએ. હેલો આવું બધું થવાનું. આપણે લડવા નીકળીએ ને ત્યારે જ આ બધા લોકોને યાદ આવે કે લાઈટ કાપો આમની. ડરપોક પ્રજા છે આ લોકો. આજ તમે નીકળ્યા છો ને ગાંધીનગર સુધીના રિપોર્ટિંગ આ બધા બેઠા ગાડીઓ બેઠા કરે છે. ગાડીઓ બેઠા તમારા આપણા બધાને રિપોર્ટિંગ કરે છે ગાંધીનગર. ક્યાંક સુરેન્દ્રનગર થી એક ચિંગારી ચાપાણી છે. મને સમાચાર મળ્યા સાહેબ કે તમે બધા જિલ્લે આવેદન પત્ર આપો છો, પણ ક્યાંય ટીવીમાં તો આવ્યું નહીં તમારું, ક્યાંય છાપામાં તો આવ્યું નહીં તમારું. કેમ એવું થયું? અને આજ તમે જોજો સાંજે અત્યારે કેટલાય ટીવીમાં ચાલતું હશે. આજે આખા ગુજરાતના ટીવીની અંદર તમારી વાત ચાલતી હશે, તમારી વાત સંભળાતી હશે, અને આખા ગુજરાતના તમારા ભાઈઓ આજે જાગૃત થવાના છે. અને એટલા માટે ક્યાંય પણ આપણે ગેરસમજ ના થાય. તમારા જે ખેડૂતો છે, તમે જ્યાં ભાગ્યા ખેતી કરો છો એની સાથે આપણી કોઈ તકરાર નથી. અહીંયા તમારા 25% 30% જે તમે તમારા એકબીજાને પોસાતું હોય તમે કરો, પણ જે સહાયની વાત છે, પાક નિષ્ફળ થાય ત્યારે આપણે સરકાર પાસે વધારાના 30%નું પેકેજ માંગીએ છીએ. વધારાનું તમે ખેડૂતોને જે આપતા હોય આપો, અમને વાંધો નથી. એમાંથી અમારે 1 રૂપિયો પણ જોતો નથી, પણ અમારા માટે તમે અલગથી વ્યવસ્થા કરો. અને સામાન્ય રકમ થાય છે માત્ર 8 થી 10,000 કરોડ મેં હિસાબ કર્યો. 8 થી 10,000 કરોડમાં આખા ગુજરાતના તમામ ખેત મજૂરોને પૈસા મળે. દર મહિને તમારા દર વર્ષે તમારા ખાતામાં 8-10,000 આવી જાય તો તમને જે નુકસાની થાય એટલીસ્ટ તમે ત્યાંથી જે આવ્યા છો એ સાવ ખાલી હાથે તમે પાછા ન જાઓ, એટલી વ્યવસ્થા થઈ જાય તો પણ આપણે એમનો ખૂબ આભાર માનીશું. માનીશું કે નહીં માની આભાર? સરકાર આપણને વધારાના 30% આપે તો આપણે સરકારનો આભાર માનીશું. ભલે ભાજપની સરકાર હોય ને અમે કોંગ્રેસ વાળા હોય તોય અમે સરકારનો આભાર માનવા તૈયાર છીએ કે તમે અમારી વાત સાંભળી છે. વાત નહીં સાંભળો તો અમે તમને વાત સંભળાવીશું, તમને આ નિર્ણય લેવા માટે ફરજ પાડીશું. એમાં કોઈ બેમત નથી. કદાચ કાલે આપણે બધાએ સુરેન્દ્રનગર થી સચિવાલય જવાનું થાય તો ચાલવા માટે તૈયાર કે નહીં? તમારી સાથે અમારે ચાલવાનું. આ બાજુથી પછી તમારા બોટાદ વાળા બારોબાર સીધા ગાંધીનગર આવે, આ બાજુ ભાવનગર વાળા સીધા આવે, કચ્છ બાજુથી આવે. આખા ગુજરાતમાંથી આપણે ચાલતા સચિવાલય જવું હોય 100-150 કિલોમીટર ચાલવું, ચાલી શકો કે ના ચાલી શકો? ચાલી શકો? પછી થાક લાગ્યો ને હવે તો ભૂખ લાગી ને અમે બધા એસી માં રહી છીએ, અમે બધા ગાડીઓમાં ફરીએ છીએ, અમે તમારી સાથે ચાલવા તૈયાર છીએ, પણ તમે કેટલા ચાલવા તૈયાર છો મને કહો. એકવાર માટે થોડું કષ્ટ તો વેઠવું પડે ને, થોડી તકલીફ તો. તમે બધા ખેતી કરો છો તો એમ તો પાક ઉગતો નથી ને, મહેનત કરવી પડે, કષ્ટ વેઠવું પડે, તડકો ટાઢ વેઠવી પડે છે, તો ઉપરવાળો આપણને કંઈક ફળ આપે છે. તો આપણા હક અને અધિકાર માટે આપણે કદાચ ગાંધીનગર આપણા ભૂપેન્દ્રભાઈ છે ત્યાં બેઠા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ,
આપણા મુખ્યમંત્રી છે, આપણે અમે એમના ભોપાભાઈ પણ કહીએ છીએ. મારી બાજુમાં જ બેસતા હતા વિધાનસભામાં, મારી બાજુમાં જ બેસતા હતા અને રાતોરાત એક દિવસ સીધા મુખ્યમંત્રી બની ગયા. આપણે એમ કીધું અમારે તમને મળવા આવું છે સાહેબ, તમારી ચા પીવા આવું છે ભાઈ, તો શું ના પાડશે આપણને? ના પાડશે તો આપણે સામે જઈને બેસી જશું, બેસી શકાય ને? વચમાં કદાચ આપણને પોલીસ રોકે તો શું કરશું? આ તો બધા રોકે આપણને તો શું કરવાનું? ત્યાં બેસવાનું, જ્યાં રોકે ત્યાં બેસવાનું, જ્યાં રોકે ત્યાં બેસવાનું આપણે. પણ આપણે આપણા હક અધિકાર માટે આપણે એમને સમય આપીશું. હું તમારા આગેવાનોને વિનંતી કરું કે ગુજરાતમાં જિલ્લે જિલ્લે જ્યાં જ્યાં તમારા મિત્રો છે ત્યાં આવી સભાઓ કરો. બધી જગ્યાએ અમે તમને આ બધી વ્યવસ્થા કરી આપીશું, તમામ જગ્યાએ આખા ગુજરાતમાં. પણ તમને કદાચ સચિવાલય લઈ જશું તો ભૂખા નહીં રાખીએ. આજે અમારા વિશ્વાસભાઈ ક્યાં ગયા ભાઈ? વિશ્વાસભાઈ આ બાજુ આવો જરા. વિશ્વાસભાઈના દીકરાનો જન્મદિવસ હતો તો કે મારા આદિવાસી ભાઈઓ છે બધાને મારે નાસ્તો કરાવવો છે. તો વિશ્વાસભાઈ માટે પણ આપણે બધા કરીએ. જો આ બાજુ પણ તમને અમે ભૂખ્યા નહીં રાખીએ, પણ જે આપણે 4, 5, 10 દિવસ ચાલીને ચાલવાનું થાય તો ઠીક ઠેકાણે આપણે રાતવાસો કરવાનું થાય, બધી જગ્યાએ તમારી બધી વ્યવસ્થા કરીશું. પણ સરકાર પાસે આપણે હક અધિકાર માંગીને લેવાનો છે. આપણે અધિકાર લેવાનો છે. આ અધિકાર લીધા વગર આપણે જંપવાનું નથી. આજે આપણે બધા સરસ રીતે આપણે ચાલીને કલેક્ટર કચેરી જઈશું. કલેક્ટર કચેરી આપણે આપણા માનનીય કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર આપશું અને આપણી વાત પહોંચાડવાની વિનંતી કરીશું. જો કે આપણા કલેક્ટરો સારા છે, એના માણસો. અમે જાય છે થોડીક વાર માથાકૂટ કરે છે પણ પછી માની જાય છે. થોડીક વાર સંઘર્ષ કરે, પોલીસ વાળા ભયાન ફરજ હોય, એમને કરવું પડે થોડું બધું, એ એમનું કામ કરે પણ પછી માની જતા હોય છે. આપણે પણ ક્યાંય કાયદો હાથમાં લીધા વગર આપણે પણ કાયદાનું સન્માન કરીને આપણે ચાલીને જવાનું છે, પણ ડરવાનું નહીં ક્યાંય. ડરી ગયા તો મરી ગયા. આ સરકાર પહેલું કામ કરે ડરાવવાનું. તમને ડર ગયા સો મર ગયા. એટલે ડરવાનું કામ કરવાનું નથી. આપણે બધા મક્કમતાથી આપણો વાત પડવાનો છે. એટલે હવે બહુ વધારે વાત નહીં કરતા, આપણે બધા અહીંથી પ્રયાણ કરીશું. ધીમે ધીમે બધા સાથે ચાલીશું. અને પેલી સરસ મજાનું તમારા ગીત કોઈ મિત્રોએ બનાવ્યા છે, તમારામાંથી કોઈને છેલ્લી વાત કરવી હોય તો એક વાત કરી અને પછી આપણે અહીંથી બધા ચાલવાનું નીકળીશું. અને આપણે બધા નારા બોલાવવાના છે. કયા કયા નારા બોલાવશો? એક તીર એક કમાન, આદિવાસી સબ સમાન, अब हमें हमारा हक दो, हमें हमारा हक दो, नहीं मांगते हम किसी से भीख, हमें हमारा हक दो. ન્યાય આપો, ન્યાય આપો. ખેત મજૂરોને ન્યાય આપો. ખેત મજૂરોમાં આપણે બધા આવી ગયા, આદિવાસીઓ પણ આવી ગયા, દલિત પણ આવી ગયા, આપણા બક્ષી પંચના બધા આવી ગયા. અને બધાનો આપણે સરવાળો કરીશું તો આપણી સંખ્યા ખૂબ મોટી થશે અને આપણને સરકારને ન્યાય આપવો પડશે. એકવાર દિલથી ગગનચુંબી અવાજ સાથે બધાએ બોલવાનું છે. બરોબર? લડેંગે, લડેંગે, લડેંगे. जय जोहार. सभी भाइयों को जोहार. आप लोग जिस छांव के नीचे बैठे हो, जो आप लोग इस व्यवस्था के अंदर बैठे हो, ये व्यवस्था किसने करी है? अपना तो इतना बजट नहीं, आप लोगों को पता है, हम भी मजदूर लोग हैं. ये किसने करा है अपन बताएंगे, क्योंकि आप लोगों को तो पता है, सोशल मीडिया के माध्यम से हम तो कहीं भी खड़े रह के लोगों को समझाते थे. पता है ना? अपन तो धूप में भी खड़े रखे, क्योंकि अपन अपने समाज को एकजुट करने के लिए अपने को थोड़ा कष्ट भी झेलना पड़ेगा भाई. झेलना पड़ेगा कि नहीं? क्योंकि अपन अभी कमजोर है. तो मैं जिनका नाम लूंगा जो ये व्यवस्था करी और अपने को इतना मान सम्मान दिया और बैठने की व्यवस्था करी, पानी की व्यवस्था करी, साउंड सिस्टम की व्यवस्था करी. नवसाद भाई सोलंकी, पूर्व धारासभ्य, जिला प्रेसिडेंट, नरेंद्र सिंह तालुका प्रमुख, मंगलू भाई भगत, शरणाबेन जानी, महेंद्र भाई परमार,
सुरेंद्रनगर शहर प्रमुख, विनोद भाई मकवाना महामंत्री सुरेंद्रनगर, रंजीत सिंह झाला फरियाद सेल प्रमुख, આનો આપણે દિલથી અભિનંદન કરીએ છીએ કે આપણને આ સુવિધા કરી, આપણા આદિવાસી ભાઈઓ માટે પાણીની સુવિધા કરી, સાઉન્ડ સિસ્ટમની સુવિધા કરી, અને જે આ વ્યવસ્થા આપણે ક્યાંય નથી કરી, આપણે તાપ તડકાની અંદરમાં ઊભા રહીને આપણે સભા કરી છે, ઘણી જગ્યાએ અમે આવેદનપત્ર દીધું છે। मेरा ये एक आप लोगों से निवेदन है, अपने को यहाँ से आवेदन पत्र देने के लिए जाना है, लेकिन अनुशासन का पालन करना है, कोई इधर उधर नहीं हो, लाइन से जाना है, लाइन से जाना है। सब लाइन से जाओगे ना? आप लाइन से जाओगे तो ही अपन वहां जाएंगे। 5-5 की लाइन बनाना है, 5-5 लोगों, 5-5 लोगों की लाइन बनाना है। और मेरी एक बात है, यहाँ के आदिवासी भाइयों को भी और खेडूत भाइयों को भी अपना किसी से कोई विरोध नहीं है, अपनी लड़ाई सरकार से है। मैं प्रशासन शासन से भी निवेदन करता हूँ वीडियो के माध्यम से कि हमारी लड़ाई सरकार से है, हमें रोकने की कोशिश ना करें। हम हमारा हक मांगने के लिए जा रहे हैं, हम कोई जैसे अभी बताया हम कोई भीख मांगने के लिए नहीं जा रहे भाई। मेहनत अपने आदिवासी भाइयों ने भी करी है, तो खेडूत भाइयों को मुआवजा मिल रहा है, तो अपना ये फर्ज है कि भाई खेडूत लोगों को 100% मुआवजा मिलता है, तो अपने भाई चौथे भाग से भाग रखा हो तो भाग के स्तर से भले 30% से रखा है तो 100% में से 30% मुआवजा हमें भी मिले, यही अपनी मांग है। बस जो भी है आपको ये बोलना है कि उनको जितना जवाब 100% दो, ऊपर से ऊपर वाला हाँ, ऊपर के जो 30% है वो अपने को भी अपने मेहनत और हक अधिकार का मिलना चाहिए। क्योंकि भाई अपन भी एमपी से यहाँ उम्मीद लेकर आए थे कि भाई थोड़े पैसे ले जाएंगे। अब ये तो क्या मावठा अपने को भी नहीं पता कि आने वाला है, ये तो किसी को नहीं पता ना, खेडूत भाइयों को भी नहीं पता। लेकिन जो सरकार उनको सहाय दे रही है तो अपनी भी मांग सरकार से है। अपन खेडूत से कोई डायरेक्ट मांग रहा है क्या? किसी ने मांगा है क्या? तो मेरा ये कहना है प्रशासन और शासन से ये निवेदन है कि हमें रोकने की कोशिश ना करें, हमारी लड़ाई सरकार से है, हमें लड़ने दीजिए। और जो आप अभी भाग की बात कर रहे हैं, भाग मैंने बोला है लिखित में रखना, ये तो आपको बोला है ना, लिखित में भाग रखना, कोई बिना लिखित में भाग नहीं रखना है। कल को उठ के आपके साथ कई भी परेशानी घटना घटती है तो आप शासन प्रशासन के पास मदद मांगने जाओगे तो आपको वहां न्याय नहीं मिलेगा। आपको वहां वही पूछा जाएगा कि भाई आपके पास क्या प्रूफ है कि आप वहां रहते थे। पूछेंगे कि नहीं पूछेंगे? आज तक आपकी बात अपने आदिवासी भाइयों की बात सुनी है क्या? बता दो मेरे को, सुनी है क्या? इसलिए आप लोग दूसरी भी गलती है, अपने भाइयों को अपने कागज डॉक्यूमेंट सब सही रखना है। बहुत से भाइयों के पास डॉक्यूमेंट्स नहीं है, आधार कार्ड नहीं है, जाति प्रमाण पत्र भी नहीं है, तो अपने को ये सब कागज बनवाना है। और अपने साथ कई भी ऐसी हरकतें गलत घटना घटती है तो आप लोगों को अंदर ही अंदर कोई समाधान नहीं करना है, ये बात ध्यान रखना है। और बाकी तो अपन यहाँ सभा आवेदन निवेदन कर रहे हैं गुजरात के अंदर। अपन भी भाग की बात बहुत करी है, भाग आपको 30% से रखना है, वो देंगे तो रखेंगे, बाकी नहीं देंगे तो कोई बात नहीं, अपन मेहनत मजदूरी कर लेंगे। अपन तो वो आदिवासी है जो बंजर जमीन को खेड़ कर पैदा करने वाले लोग हैं। अपन से खेती नहीं होती है क्या? इसलिए आप लोग सभी जागरूक हो और एकजुट हो, अपने हक और अधिकार के लिए लड़ना सीखो। लड़ोगे ना? एक नारा और बोलूंगा, फिर बोलते हुए रैली के माध्यम से जाएंगे। जय जोहर का नारा है, जय जोहर का नारा है, लड़ेंगे लड़ेंगे। अपन ने बोल दिया है लड़ेंगे जीतेंगे, लेकिन जीतना है भाई, जीतना है अपने को। तो यही मेरी वाणी को मैं विराम देता हूँ और
बाकी यहाँ जो आए हैं उनको मैं बोलने के लिए यहाँ मंच पर उपस्थित करता हूँ। भाइयों जरा एक कहीं गैर समझ नहीं होनी चाहिए, क्योंकि हमारी लड़ाई किससे है? सरकार से। हमारी लड़ाई खेडूत से नहीं है। खेडूत को जो पैसा मिलता है वो 100% उनके पास रखे। हम सरकार से मांग करते हैं